સાંભળ્યું હતું કે ભાઈ અહીંયા ટ્રીટમેન્ટ થશે ને એ ઓકે થશે એટલે સીધા અહીંયા જ આવ્યા છીએ અને બહુ જ સારું છે. લૂઝોમાં હજી એક વાર ઊંડો શ્વાસ લેવામાં થોડો તરી લૂઝ માતાજી હાવ લૂઝ ફરી જાવ આમ કોરા આવતા રહ્યો પકડો ધીમે લઈ ગયો તરી લૂઝ ઊંડો શ્વાસ લેવામાં લૂઝ ઓકે સીતા વિજામાં ઓકે ઊંડો શ્વાસ લો છોડો ઊંડો શ્વાસ લો છોડો ચલો ઢીલું મેક જાઓ એકદમ રિલેક્સ રેડી એકદમ સરસ. સાયટિકામાં તો સાવ 100% ફેર. ઉભા બધું જ કરી શકું છું. નહીતર હું 2 મિનિટ ઊભી નહોતી રહી શકતી. હવે ચાલી પણ શકું છું, ઉભા બધી જ રસોઈ કરું છું, બધું જ. કેટલા સમય તકલીફ હતી? મારે લગભગ વર્ષ દિવસ જેવું થઈ ગયું, પણ 5 વાર અહીંયા આવી એમાં મને સાવ સાયટિકા તો સાવ આવી ગયું. કમરનું જે હવે છે એ કમરમાં કેમ છે અત્યારે તો રિલેક્સ, એકદમ રિલેક્સ, બોડી હળવું લાગે. સાયટિકા તો સાવ 0% થઈ ગયું. તમને જે L4 L5 S1 માં ગાદી દબાણી હોય ને એમાં નસ કમ્પ્રેસ થઈ હોય સાયટિકાની, આપણે એને સેટિંગ કરી દીધું એટલે જે સાયટિકમાં કમ્પ્રેસ થતી હતી તમને સાવ ઓકે થઈ ગઈ. હા, એ તો બહુ જ સરસ થઈ ગયું. તમે પેલા કઈ દવા કેવું કે લીધું તો અહીંયા આવ્યા પેલા? ના, ખાલી MRI કરાયો અને નસ જે દબાતી હતી એના ઉપરથી ખબર પડી કે સાયટિકા કહેવાય, એટલે ક્યાંય જ નહીં, સીધા તમારી આગળ આવ્યા છે. કારણ કે સાંભળ્યું હતું કે ભાઈ અહીંયા ટ્રીટમેન્ટ થશે ને એ ઓકે થશે એટલે સીધા અહીંયા જ આવ્યા છીએ અને બહુ જ સારું છે. હવે બસ આ કમરનું થોડું ઓકે થઈ જાય એટલે પૂરું. અત્યારે એકદમ રિલેક્સ લાગે છે. કમરે મને હમણાં થોડા સમયથી આ વેકેશન દરમિયાન દુખવા મળી. સાયટિકાની તકલીફ હતી ત્યારે કમર નહોતી દુખતી, અત્યારે આ વેકેશન દરમિયાન થોડી સુવા ફેર કે જે હોય એ વધી ગયું. હા, ના અત્યારે કશું નથી થતું, એકદમ. હા, આવું જોઈએ બધાય જેને તકલીફ છે એને હું અહીંયા સજેસ્ટ કરીશ કે ભાઈ આવું જ જોઈએ એમ. કારણ કે મને જે રાહત થઈ, મેં તો એવું સાંભળ્યું હતું કે સાયટિકામાં કોઈ દિવસ ફેર પડે નહીં, એ તમને લાઈફ ટાઈમ તકલીફ રહે છે એમ, એનો કોઈ ઈલાજ નથી પ્રોપર એમ. પણ મને મળ્યું એટલે મેં તો આજુબાજુમાં અમારા શિક્ષક સમાજમાં બધાને કીધેલું છે કે ભાઈ તકલીફ હોય તો અહીંયા આવું એમ. કોઈ પણ જાણ સારું છે પછી. થેન્ક યુ.